નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું યાજ્ઞિક પટેલ, વસુંધરા એગ્રો સીડ્સ કાલાવડ. મિત્રો, આજનો આપણો વિષય છે ચણા અથવા તો જીરામાં આવતા સુકારા અથવા તો પીળિયા વિશે. આજના વિષયમાં વાત કરતા પહેલાં જે ખેડૂત મિત્રો આપણી ચેનલમાં નવા છે તે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દે, જેથી કરીને નવા આવનારા વિડીયો તમને તમારા મોબાઈલમાં તુરંત મળી શકે. આજ રોજ તારીખ 26/12/2024. મિત્રો, આ વર્ષે જોઈએ તો સૌરાષ્ટ્ર તથા ગુજરાતમાં જે કોઈ વધારે પડતા પાકનું વાવેતર થયું હોય તો એ છે ચણા. તેથી ખેડૂત મિત્રો, આપણે ચણાના પાકને મુખ્ય પાક તરીકે રાખીશું અને આખા વિષયની વાત કરશું. મિત્રો, આ વર્ષે ચણાનું વાવેતર વધુ થયું છે, જેથી ચણાનો મોટો દુશ્મન એટલે કે પીળિયો એ પોતાનો ભાગ તો ભજવવાનો જ છે. તો આજના આપણા વિષયમાં વાત કરવાની છે પીળિયો રોગ વિશે, એટલે કે ફ્યુઝેરિયમ વિલ્ટ અને કોલર રૂટ રોટ વિશે. મિત્રો, આ ફ્યુઝેરિયમ વિલ્ટ અને કોલર રૂટ રોટ કઈ ફૂગથી ફેલાય છે, તેના લક્ષણો શું છે અને તેને અટકાવવા માટેના પગલાં શું હોઈ શકે. મિત્રો, આ રોગના લક્ષણોની વાત કરીએ તો શરૂઆતમાં ચણાના પાંદડા પીળા પડી જાય છે, ધીમે ધીમે આખો છોડ પીળો પડી જાય છે અને સુકાઈ જાય છે, એટલે કે મરી જાય છે. ઘણા વિસ્તારમાં આ રોગને ખેડૂત મિત્રો મરરાના રોગ નામથી ઓળખે છે. આ રોગ સામાન્ય રીતે ચણાનું વાવેતર કરવાથી માંડીને ચણાની અવસ્થા 45 દિવસની થાય ત્યાં સુધીમાં ગમે ત્યારે જોવા મળી શકે છે. આ રોગના લક્ષણોની વાત કરું તો જ્યારે તમે અસરગ્રસ્ત છોડવો હોય એને ઉપાડીને જોવો એટલે થડ પાસે થળિયું હોય સંકોચાઈ ગયું હોય અને મૂળિયા કાળા અથવા તો ભૂખરા રંગના થઈ ગયા હોય. જ્યારે તમે આના થડને અંદરથી ચીરું મારીને જોવો એટલે આખું મૂળ અંદર કાળું થઈ ગયું હોય અથવા તો આખું મૂળ બધા કાળા થઈ ગયા હોય તો સમજી લેવાનું કે ફ્યુઝેરિયમ વિલ્ટ નામનો રોગ છે. અથવા તો જો થડથી માંડીને મૂળિયું સફેદ કલરનું થઈ ગયું હોય તો સફેદ ફૂગ લાગી ગઈ હોય તો કોલર રૂટ રોટ નામનો રોગ હોય. આ બંને રોગમાં જ્યારે તમે ઉપરથી જોશો એટલે કે ઉપરથી પાંદડા પીળા પડતા હોય, છોડ સુકાઈ જતો હોય, છોડ મરી જતો હોય તો બંને રોગમાં લક્ષણો સેમ જ હશે. પણ પરંતુ જ્યારે તમે આ છોડ અસરગ્રસ્ત છોડ હોય એને ઉપાડીને જોશો એટલે કે એનું મૂળિયું જો કાળા કલરનું અથવા તો ભૂખરા કલરનું થઈ ગયું હોય તો ફ્યુઝેરિયમ વિલ્ટ નામનો રોગ હોઈ શકે, અને જો મૂળિયું સફેદ કલરનું થઈ ગયું હશે તો કોલર રૂટ રોટ નામનો રોગ હોય. મિત્રો, આ બંને રોગની શરૂઆત છોડનો સૌથી નીચેના મૂળ છે ત્યાંથી શરૂઆત થાય, જેના કારણે એની અસર એના પાંદડા ઉપર જોવા મળે સૌથી પહેલાં, અને ધીમે ધીમે એને છોડવાને ખોરાક મળતો અથવા તો પોષક તત્વો મળતા બંધ થઈ જાય એટલે છોડવા આખો નમી જાય અથવા તો છોડવો આખો સુકાઈ જતો હોય છે. મિત્રો, સૌથી પહેલાં તમે આ અસર 1-2 છોડોમાં જોવા મળે છે. પછી અમુક ટાઈમ થાય એટલે આખી કુંડાળીઓ પડી જાય છે અને ધીમે ધીમે આખું ખેતર પણ લેવાઈ જતું હોય છે. તેથી ખાસ કરીને મિત્રો, આ જો બંને રોગ હોય તો એને નિવારણ માટેના પગલાં લેવા અતિ આવશ્યક છે. હવે મિત્રો, આ બંને રોગને અટકાવવા માટેના કયા પગલાં હોઈ શકે અથવા તો આ રોગનું ઉપચાર કરવા માટે શું પદ્ધતિ અપનાવવી જોઈએ એની વાત કરીએ તો સૌથી પહેલાં ભૌતિક ઉપાયની વાત કરીએ તો કે એકને એક પાક હોવાતો હોય તો એની ફેરબદલી કરો અથવા તો જમીનનું ખેડાણ ઊંડે સુધી કરો, જેથી જમીન અદલા બદલી થઈ જાય એ હોઈ શકે. અથવા તો ઘણી વખત શું થતું હોય, જમીનમાં જે ફૂગ લાગી હોય, જમીનમાં જે ફૂગ હોય એ ફૂગના કણો એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય તો એના કારણે થઈ શકે. તેથી જો જમીનનું ખેડાણ ઊંડાણપૂર્વક કરવામાં આવે તો જમીનનું ઉપર નીચે થઈ જાય, જેના કારણે થોડુંક અસર ઘટી શકે છે. અને વધુ પડતો આ રોગ એવી જમીનમાં આવે કે જેમાં ભેજનું પ્રમાણ વધારે હોય એટલે કે પાણીનો સંગ્રહ થતો હોય. તેથી મિત્રો, ક્યારા એ રીતના બાંધો જેથી ટૂંકા સાઈઝમાં કરવાના, જેથી કરીને પાણીનો સંગ્રહ ઓછો થાય અને ભેજનું પ્રમાણ જમીનમાં જળવાઈ રહે. વધુ પડતો ભેજ હોય એના કારણે બી આ રોગ આવી શકતો હોય છે. હવે બીજા પગલાંની વાત કરીએ તો ખેડૂત મિત્રો, ઘણી વખત એવું બનતું હોય કે રોગકારક બીજ હોય અથવા તો રોગકારક જમીન હોય, એના લીધે જ્યારે આપણે વાવેતર કરીએ તો શરૂઆતમાં જ આ ફૂગ લાગવાનો પ્રશ્ન આવતો હોય. તેથી જો જૈવિક ઉપચારની વાત કરીએ તો સીડ ટ્રીટમેન્ટ માટે તમે ટ્રાયકોડર્મા વાપરી શકો અથવા તો ટ્રાયકોડર્મા વીજળી આવે છે તમે વાવીને પાછળથી ઉડાડી શકો. અને રાસાયણિક ઉપાયની વાત કરીએ તો કાર્બેન્ડિઝમ બેન્કોજેબ આવે છે, થાઇરમનું અને પરબોક્સિનનું કોમ્બિનેશન આવે છે એટલે કે વિટામિક્સ પાવડર આવે છે. આનો તમે સીડને પટ મારીને જ વાવેતર કરવું, જેથી કરીને જો જમીનમાં આ ફૂગના કણો હોય અથવા તો બીજમાં ફૂગના કણો હોય તો એને શરૂઆતથી જ કંટ્રોલ કરી શકે. ઘણા મિત્રો એમ કે ઉગ્યા પછી 40-45 દિવસે આ પ્રશ્ન આવે તો શું કરવું. તો જ્યારે 40-45 દિવસે આ પ્રશ્ન જોવા મળે તો આપણી પાસે સ્પ્રે કરવા સિવાય બીજો કાંઈ ઉપાય નથી અથવા તો દવા પાવા સિવાય બીજો કાંઈ ઉપાય નથી. એટલે સ્પ્રેની વાત કરીએ તો તમારે એક્સિલન્ટ કામ કરવું હોય તો કાર્બેન્ડિઝમ બેન્કોજેબ લઈ લેવાનું અથવા તો થાયોફિનેટ મિથાઇલ આવે છે એક ટેકનિકલ લઈ લેવાનું અથવા તો કોન્ટેક્ટ ફંગીસાઇડ સારું હોય એવું લઈ લેવાનું. એની સાથે મિત્રો
પ્રિવી લાઈફ સાયન્સ કંપનીનું ન્યુટ્રીફાઇડ કરીને પ્રોડક્ટ આવે છે, એટલે કે જે ફંગલ જે પેથોજન છે એને આગળ વધતું અટકાવે છે, પ્લસ જે એ બેક્ટેરિયાનું જે કારણે ફૂગનો ફેલાવો થાય છે એને આગળ વધતું અટકાવે છે. અને સાથે સાથે મિત્રો એમાં એક્ટિવેટ પોટેશિયમ સોલ્ટ ઓફ લોંગ ચેઇન ફોસ્ફરસ, એટલે કે ફોસ્ફરસ અને પોટાશનું એવું સંયોજન છે જેના કારણે તમે સ્પ્રે કરો એટલે બેક્ટેરિયા અને ફૂગના કારણે જે રોગ ફેલાય છે એ તો અટકે જ છે, સાથે સાથે પોટેશિયમ અને ફોસ્ફરસ સીધું એને મળી રહે છે. એટલે કે જો તમે કોન્ટેક્ટ ફૂગનાશક અથવા તો ગમે એ તમે કીધું એ પ્રમાણે સાફ પાવડર અથવા તો મેન્કોજેબ નકરો લઈ ગયો તો ચાલે, અને થાયોફિડેટ મિથેલ લઈ ગયો તો બી ચાલે, એની સાથે જો ન્યુટ્રીફાઇડ નાખો તો સોનામાં સુગંધ પડે એ રીતનું કામ થઈ જાય. અને બીજું ફૂગલાની વાત કરીએ એટલે કે પાવાની વાત કરીએ તો પાવામાં મિત્રો તમે કોપર ઓક્સીક્લોરાઇડ આવે છે એ વીઘે 200 ગ્રામ, અને અથવા તો સાફ પાવડર અથવા તો બાયોસ્ટીન પાવડર આવે છે એ વીઘે 200 ગ્રામ લઈને અને ટાંકીમાં નાખીને પાઈ દેવાનું, તો બી સારું નિયંત્રણ મળી શકશે. જે આપણે આ બે વસ્તુની ભલામણ કરી, એટલે કે પાવામાં શું કરવું અને સ્પ્રે માટે કઈ દવા વાપરવી, એ દવા વાપરતા પહેલા તમે બે હાયરમાં દવાનો યુઝ નહીં કરવાનો, એટલે ખબર પડે કે જે દવાનો સ્પ્રે કર્યો છે અથવા તો દવા પાઈ છે એમાં શું ફેરફાર છે અને જેમાં નથી ઉપયોગ કરેલો એમાં શું ફેરફાર છે, જેના કારણે તમે એનું રિઝલ્ટ તમે તમારી નરી આંખે જોઈ શકો અને બીજા ખેડૂતને બતાવી શકો કે જે આમાં આ માહિતી પ્રમાણે કરવાથી શું ફાયદો થયો અને શું ફાયદો ના થયો. આભાર ખેડૂત મિત્રો, ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી મને રજા આપશો.